गुजरात के वडोदरा के सयाजी बाग प्राणी संग्रहालय में सर्दियों की ठंड से पशु पक्षियों की सुरक्षा के लिए विशेष इंतजाम किए गए हैं। वडोदरा के सयाजी बाग प्राणी संग्रहालय में सर्दी की शुरुआत के साथ ही पशु पक्षियों की विशेष देखभाल की व्यवस्था की गई है। जू क्यूरेटर प्रत्युष पाटनगर की देखरेख में ठंड से बचाव के लिए कई कदम उठाए गए हैं, जिसके बारे में जानकारी दी गई। सर्दियों में ऊर्जा की जरूरत बढ़ाने के कारण मांसाहारी प्राणियों के भोजन की मात्रा बढ़ाई गई है। वहीं हाथियों जैसे बड़े प्राणियों को गन्ना, सूंठ, रागी और गुड़ के लड्डू जैसे पौष्टिक और गर्माहट देने वाले खाद्य पदार्थ दिए जा रहे हैं। जेम ठंडीનું તાપમાન હવે ઘટી રહ્યું છે, ગુલાબી ठंडी શરૂ થઈ છે। આ ઠંડી હકીકતમાં તો પ્રાણી પક્ષીઓ માટે ખૂબ જ સારી હોય છે। આ શરૂઆતની જે ઠંડી હોય છે એ ઠંડીમાં સવારના સમયમાં પ્રાણી પક્ષીઓને તડકો સેકવામાં ને એમાં બહુ ઘણો મદદ થાય છે। પરંતુ આ ઠંડીથી આપણે કોઈ પ્રકારના પ્રાણી પક્ષીઓને એ તકલીફ કે એ ન પહોંચે એ માટે ઓલરેડી અમે હવે જે અમારા સિઝનલ પ્રોફાઇલેક્ટિક મેજર્સ છે ચાલુ કરી દીધા છે। ગ્રીન એગ્રોનેટ બાંધવાની વિવિધ જગ્યાએ જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ ચાલુ કરેલું છે। એગ્રોનેટથી પક્ષીઓને ખાસ કરીને પ્રોટેક્ટ એ કરવામાં આવશે। વધુમાં આગળ ચાલતા જેમ જેમ શિયાળો વધશે અને જેમ ઠંડીમાં તાપમાન નીચે જશે તેમ ખાધા ખોરાકમાં ખાસ કરીને એ ચેન્જીસ કરવામાં આવશે। શિયાળા ઋતુની મળતી શાકભાજી અને ફળફળાદી અને તૈલબીઓનો ખોરાકમાં મહત્તમ સમાવેશ કરવામાં આવશે, જેથી કરીને તેમને એ મળી રહે। મધનો ઉપયોગ ખાસ કરીને શિયાળા દરમિયાન પ્રાણી પક્ષીઓના ખોરાકમાં કરવામાં આવે છે અને એ રીતના તેમને શિયાળાથી આપણે ઠંડીના તાપમાનથી આપણે સુરક્ષા એ કરીશું। હરણો અને એના વાડાઓમાં સૂકો ઘાસ અને હરણો છે, સસલા છે, બધામાં સૂકું ઘાસ નાખવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે। સૂકું ઘાસ એ એક રીતે પથારીનું કામ કરે છે અને હજી જ્યારે ઠંડી વધશે ત્યારે જે વધુનું જે ઘાસ હોય એને નાના મોટા એમાં સળગાવી અને એનું રાખોડું જેવું કરીએ તો એનામાંથી પણ પ્રાણીઓને કુદરતી રીતે એને ગરમી પણ મળી રહે છે તથા ઇતર જે એક્ટોપેરાસાઇટ જે પરોપજીવી ચાંચડ જેવા પરોપજીવી છે એનાથી પણ એને સુરક્ષા મળી રહે છે। એવી જ રીતના વાઘ, સિંહ અને એના પિંજરાઓની અંદર આ વખતે અમે નવીનમાં જે છે એમને આ પિંજરાઓમાં લાકડાના પ્લેટફોર્મ્સ અમે બનાવવાના છે કે જેના અને એના ઉપર કંતાન પાથરીને તેમને રાત્રિ સમય દરમિયાન એનામાંથી શિયાળાથી એમને પ્રોટેક્શન મળી રહે એવી સુવિધા કરવાનું આયોજન કરવામાં આવેલું છે।